એક ડાળ માથે ડુમક રે બેઠો મોર રે મોર કા બોલે બિલ આવ્યું? વાહ ભાઈ વાહ, મને લાગે છે 500,000 રૂપિયા બિલ આવ્યું છે. ફટાફટ હમણાં ગૂગલ પે કરી દઉં પીજીવીસીએલ વાળાને. વાહ ભાઈ વાહ, એમાંય પછી કોકના પગાર કરવાય તો કરી શકે ને, એ લોકો બિચારા ભૂખા ન રહે આપણી વજહથી કોઈ. 10 લાખ રૂપિયા લાખ બિલ. મને લાગે છે મારા આંખમાં કઈક વાંધો છે. એક મિનિટ, આંખ રાખી સાફ કરી પછી જોઉં. ના, મારી આંખમાં વાંધો નથી. નક્કી આ બિલમાં કઈક વાંધો છે. અત્યાર લગીન કોઈ દિન 1000 રૂપિયો બિલ નથી આવ્યું. 800, 850, 950, 1000 એટલું બિલ આવ્યું છે. અને આ ફેરે ડાયરેક્ટ 10 લાખ રૂપિયો. મને લાગે છે કે આટલું બધું બિલ તો મારાથી નહીં ભરાયું. એક કામ કરું, પીજીવીસીએલ ની ઓફિસે જાવ અને એની પાસે માફી માંગતો આવું કે આ બિલ તમારું પાછું રાખો, હું નહીં ભરી શકું. જવા દે. 10 લાખ. આ બિલ વાળાનો બી ભારી ત્રાસ છે. 10 લાખ રૂપિયો કોણ બિલ આપે? આવી ગઈ એની ઓફિસ. આપણે સીધું અંદર જઈને વહીવટ પટાવી નાખવાનો થાય છે. આપણી પાસે પૈસા માંગે ને એટલે સીધી માફી માંગી લેવાની થાય છે. પૈસા કાઈ નથી આપણી પાસે. હા, તેરી બિજલી કા જો બિલ હે આજ સે મેરા હો ગયા. એ આમ ક્યાં? અરે ભાઈ, તું અત્યારે હું મારી પંચાયત કર. તારું કામ કરતો હોય કરીને મારે અંદર જવા દે ઓફિસમાં. એક મિનિટ, અંદર કા? એલા એ નવરા માણા, તું નવરો હોય, હું નવરો નથી. માથા ઉપર બહુ બધું ટેન્શન છે. હા, મારે છે ને અત્યારે એક બિલનો વહીવટ પતાવવાનો છે એટલે જાવું છે અંદર. એ શાંતિ રાખ, હું ઓફિસમાંથી જ બહાર આવ્યો છું, સમજાણું? અરે ઓફિસમાં લાઈટ નથી પીજીવીસીએલ ના. હે, પીજીવીસીએલ ની ઓફિસમાં લાઈટ નમરે? હા, એમાં એવું છે ને કે અમારું વીજળીનું બિલ છે ને બીજી કંપનીમાંથી આવે છે, સમજાણું? અરે ઓલા મહિને છે ને વીજળીનું બિલ જ ના ભર્યું તો અમારા છેડા કાપી ગયા કેટલા. બોલો મારે કહ્યું તમારા છેડા કાપી જાય. હા ભાઈ વાહ, હારું બિલ ભરવું છે ને? અરે બિલ નથી ભરવાનું. આમ જોવો, આમ મારી અહીંયા 10 લાખ રૂપિયાનું બિલ આવ્યું. 10 લાખનું અવળું બિલ કોઈ આવે છે? અરે મારા ઘરનું મેક્સિમમ બિલ છે ને, મેક્સિમમ 995.30 છે. એની આગળ નથી વઈ તો આંકડો. અને હવે આવ્યું તો સીધું 10 લાખ રૂપિયા. ભરવું ક્યાંથી? નથી ભરવાનું તાતું બિલ. વાહ ભાઈ વાહ, પણ એમ નહીં, તમે જેટલું વાપરું હોય ને એટલું તો બિલ આવવાનું જ છે. હારું જાઓ તમે હે ને 10 લાખ રૂપિયા બિલ ભરી આવો તો હું અમારી વીજળીનું બિલ આવી જાય, પૈસા ભરાઈ જાય, સમજાણો? હવે હું 5 લાખ જ બિલ છે. અને એની એમ નહીં, હું તમને એમ કહું છું કે તમારે બિલ નો આવે, તમારે આખો દી એસી ને પંખા ને ચાલુ જ રાખો હોય. અરે તમે બહાર ગયા હોય તોય તમારી એસી ચાલુ હોય, પંખા ચાલુ હોય, અરે ફ્રીજ ચાલુ હોય. ફ્રીજ તો હાલો કાઈ વાંધો નહીં, ટીવી ચાલુ હોય. કેટલા છોકરાઓ છે? અરે ભાઈ, હું કુવારો છું, લગન નથી તેનું. તો એટલું બધું બિલ આવે? હરમ આવી જોઈએ તમને. જેટલું વાપરો એટલું તો આવે જ ને 10 લાખ રૂપિયા બિલ. હું વાપરો જો, મારા ઘરમાં નથી ટીવી, નથી પંખો, નથી એસી, નથી ફ્રીજ, કાઈ નથી. અને પંખો છે ને, પંખો એ છેલ્લા 3 વર્ષથી બગડી ગયો છે. આંગળા મારીને હલાવું છું, આંગળા મારીને. ઓ ના કાઈ તો લોચો તમે કર્યો છે તો 10 લાખ રૂપિયા. અરે મેં કાઈ લોચો નથી કર્યો. કાઈ પણ ભૂલ કે મિસ્ટેક થઈ છે એ ફાઇનલ છે. કારણ કે મારું બિલ પછી એટલું આવે જ નહીં. અને જો 10 લાખ રૂપિયા હોય છે ને તો મારે માફી માંગી લેવાની થાય છે, બાકી બિલ ભરવાનું નથી થતું. માફી માંગી લેવું. ના હું છે માફી માંગી લેવું એમ થોડું. આમાં તો કાયદેસર કેસ થાય, સમજાણું? લીગલી વાત હાલતી હોય. હા, અમારે લીગલી છેડા કાપી ગયા તો પણ એમ નહીં. હવે આનું મારે કરવું, કારણ કે આટલું બિલ કોઈ આવ્યું નથી. આમાં કઈક વાંધો હોય છે. હવે તમે આનો કઈક રસ્તો કરો. ઓ તને એવો ભ્રમ છે ને, તો એક કામ કર, તું છે ને તારું મીટર હારા ઇલેક્ટ્રિશિયન ને બતાડ દે. હે, એનાથી શું થાય? તો તારો ભ્રમ દૂર થઈ જાય એમ. અરે ભ્રમ નથી, હકીકત છે. એટલું બિલ નો જ આવે. પણ તમે કહો છો ને, કાઈ વાંધો નહીં. હું એક હારા ઇલેક્ટ્રિશિયન ને જઈને મારું મીટર વાયર બધું દેખાડ દઉં. હા રેડી. તો હે ને હું કલાક પછી આવું. 1 મિનિટ દેતો. તારું એડ્રેસ બરોબર છે? હું કલાક પછી પૂગી જાય. રેડી? હા તો જરીક જોઈ લેજો. અરે હું જોઈ લઈ. અવળું બિલ ના હોય, કોકને મારી નાખશો. અરે મારી નથી નાખું, એમ તો તારો વપરાશ જેટલું હોય છે તું ખાતો લઈ. ના હું વપરાશ. હવે હાલો ઇલેક્ટ્રિશિયન ને ગોતું. હા, ઓલો ઇલેક્ટ્રિશિયન ક્યાં રહી ગયો? મને કીધું તું અડધી કલાકમાં આવો. અડધી કલાકમાં હજી આવ્યો નહીં. બોલો ક્યાં છે છેડા? અરે છેડા અહીંયા નો હોય, ઘરમાં હોય. ઘરમાં અહીંયા થોડા છેડા લબડે. અને આ તમે આમ થોડુંક નીચે રાખો, હથિયાર નથી, ડિસમિસ છે. અહીંયા અમે ડરી જાય. સોરી. હા કામ હતું. હાલો મીટર જોઈ લો જરી. હાલો આવી તો ગયો. હાલો હા, જો આ મીટર. હા, 1 નંબર જો. તો હું 1 નંબર. મીટર તો હારું છે. મીટરમાં વાંધો હું છે ઈ જો. હા, મીટરમાં વાંધો. આમાં તો બધું કમ્પ્લીટ છે. આમાં કઈ વાંધો નથી. એલા એ મીટર કમ્પ્લીટ છે. એક કામ કર, છેડા જો. આ છેડા જોઈ દો. આ ભાઈ બધું રેડી છે યાર. હવે હું ખાલી ટાઈમ બગાડે મારો. એટલે છેડાઈ બરોબર છે, બધું રેડી છે, મીટરઈ બરોબર છે, બધું બરોબર છે. તો પછી તું આજ. વાહ ભાઈ વાહ, 10 લાખનું બિલ. વાહ, કોંગ્રેચ્યુલેશન. અરે હું કોંગ્રેચ્યુલેશન? મારી આ છોકરો નથી આવ્યો કે તું મને કોંગ્રેચ્યુલેશન કે 10 લાખનું બિલ આવ્યું છે. આ ભરવું કેમ? હા, કામ ધંધો કરો. હું ભરવું કેમ? કામ ધંધે જવાય. ખાલી આખો દી વાપરો એસી બેસી આવે ને બિલ. કામ ધંધે લાગ જા. આ જો તો આ મારા ઘરમાં જો એસી દેખાય છે. આ ખાલી કમ કોઠરી છે. હવે એમાં મને 10 લાખનું બિલ આવ્યું. આમાં કઈક વાંધો છે? મને ઓલા એમ કીધું પીજીવીસીએલ વાળાએ કે તું દેખાડે છે. આમાં કઈ વાંધો છે? કાઈ વાંધો નથી. બધું ચેક કર્યું, ખતમ થઈ.
તો મને લાગે છે કે બિલ વાળાનો જ કઈક વાંધો લાગે જો આમાં 10 લાખનું દેવામાં. હવે 10 લાખનું બિલ ભરવું કે એક કામ કર, તારું પતિ ગયો આવે ને એટલે એને કહેજો આમાં નથી વાંધો ને. આમાં કાઈ નથી. ઓકે. એ હું પતી ગયો પૈસા કોણ દે? અરે તે અહીંયા હું કામ કરી લીધું તને પૈસા દો. હું ખાલી ત્યાં જોયું વાયર જોયું મારે તને પૈસા દે. આલી પછી ક્યારેક રસ્તા મળી ચા પાણી પીવા ચાલ. વાંધો નહીં, હું બી જોઈ લઈશ. આ જા ને હવે જોઈ લઈશ બરા. બરોબર મીટર જોયું કે નહીં ઈ ખબર નથી પાછો કે મને જોઈ લઈશ. બોલો મીટરમાં તો વાંધો નથી. હવે જોઈએ ઓલો આવે ને એટલે એને કહી દઉં હો. બાકી માફી માંગી લઉં. બિલ તો ભરવાનું થતું જ નથી. લાવો લાવો પૈસા લાવો. એ હું પૈસા લાવો. તમે મને હું કીધું તું તમે મીટર ને વાયર જોવડાવી લ્યો. તો મેં છે ને હમણાં ઇલેક્ટ્રિશિયન ને બોલાવ્યો. હારામાં હારો ઇલેક્ટ્રિશિયન હતો. એને મીટરે જોયું અને વાયરે જોયું. તો એમાં કાંઈ વાંધો નથી. એને એમ કીધું કે આમાં તો કાંઈ વાંધો છે નહીં. અને મારા ઘરમાં બીજી કાંઈ એવી વસ્તુ છે નહીં કે 10 લાખ રૂપિયા બિલ આવે. હવે આનું કંઈક તમારે સોલ્ટ આઉટ કરવું પડે હો. ઇલેક્ટ્રિશિયન હારો તો હતો ને? અરે એક નંબર તાબડા તોડ. એવું છે, પૈસા હારા દીધા હતા ને? હા ઈ રહી દીધા હતા. હે ને? હા ઓહો, તો હવે હે ને એક કામ કરવું જોઈએ. હું ઓલો વીજળીનો થાંભલો હોય ને, જી ટ્રાન્સમીટર હોય ને, હા એને ચેક કરાવવો જોઈએ. સમજાણો? ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને એને ચેક કરાવી લે. એલા એ ઈ તમે નો કરી શકો. એ હું પીજીવીસીએલ વાળો હું, ઇલેક્ટ્રિશિયન નથી. સમજાણું? તું મને ક્યાંથી ઓર્ડર કરી આય? એ હા કાંઈ વાંધો નહીં. હાલો તમે ઉભા રહી હું એને બોલાવી લઉં હો. એ હું એને આવું છું, બરાબર છે? તું એને બોલાવીને ચેક કરાવી લે, પછી હું આવું હમણાં અડધી કલાકમાં. એ હા વાંધો નહીં પણ ટાઈમે આવી જાજો. આ તો ટાઈમ આવી ગયો કે નહીં? એ હા હા, નોકર સમજીને રાખ્યા. અરે ના તમે સાહેબ છો. પાછો ઇલેક્ટ્રિશિયન ને બોલાવવો પડશે. હવે તો નક્કી મારી પાસે પૈસા લઈને જ જાય હો. પણ વાંધો નહીં 200-500 એને દઈ 10 લાખનું બિલ તો ન ભરવું પડે. એને પાછો બોલાવું. હલો એ પાછો અહીંયા મારા ઘરે આવજે. મારે તને ઓલા પૈસા દેવાના ને ઈ પૈસા દઈ દઉં ને જરીક આ વાયર જોઈ લેજે હો. એ હા આવ આવે છે. તો પૈસાનું બી થઈ જાય અને કામ બી પતી જાય. એ આતિકભાઈ, એ આવ્યો. હા બોલો, ક્યાં છે છેડા? એ ભાઈ એ મને બીવડાવમાં તલવાર નથી ડિસમિસ છે. એક તો બધું મૂકો, પૈસા લાવો. તમે કીધું ને ફોન પર. હા તો મેં એમ બી કીધું હતું ને હજી આપણો એક વાયર જોવાનો છે. એમાં એવું છે પીજીવીસીએલ વાળો આવ્યો તો હા. એને મને એમ કીધું છે કે ભાઈ આ વાયરના છેડા જે હટતા હોય ને ઈ બતાવી દે. છેડા આટલામાં બતાવી દે. હા. અરે ટ્રાન્સમીટર ચેક કરવાનું છે? હા બોલ. ઓહો, તો પછી આપણે જવું પડશે હો. ક્યાં? ટ્રાન્સમીટરમાં આગળ. હા તો હાલો હાલો. હાલ. એક મિનિટ. શું થયું? એ ઈ બીજાનું ઘર છે. અરે ઈ નથી જોતું, એ તો મને ખબર છે. આ વાયર કે નથી જોઉં છું. હાલો આગળ જોઈએ. હાલો. હાલો એ ભાઈ એ આ બીજાનું ઘર છે હવે. અરે ઈ દેખાય છે, છેડો જોઉં છું ભાઈ, ક્યાં જાય છે? અરે આને આ છે. હજી આગળ જાય. હાલો આગળ જવું પડે. હાલો એ અહીંયા તો ઘર પૂરા થઈ ગયા. એલા એ ઘર પૂરા થઈ ગયા તો તું ગોતા શું? અરે ભાઈ હું ઈ બધા જે વાયર છે ને ઈ કયા ટ્રાન્સમીટરમાં મળતા હશે? એ ઈ બધા ટ્રાન્સમીટરમાં જે મળતા હોય ને ઈ એક થાંભલો હોય. થાંભલો લાંબો ઊંચો મોટો થાંભલો. કોઈના ઘરમાં ટ્રાન્સમીટર નો માઈક હોય પીજીવીસીએલ વાળાએ. આ પાકું. આ તમને કેમ ખબર થાંભલામાં હોય? અરે મને ખબર છે ઈ તને અજીબ લાગે છે પણ તને નથી ખબર ઈ મને વધારે અજીબ લાગે છે. તું ઇલેક્ટ્રિશિયન છો કે કોણ છો? એ ભાઈ એમાં એવું નથી, મને છે ને બધું યાદ જ હોય. જાણો હું વિચારું થાંભલો કાં નથી દેખાતો, તો હું દિવસના આટલા કામ રાખું જ ને. અમાર માણસ હવા નવરા હોય ને રેડિયો નો બોલ પડી જાય ને તમને બોલાવે એ ભાઈ આવો તો રેડિયો નો બોલ પડી ગયો તો એ બધાય કામ ના હોય. એમાં જરા ભૂલાઈ જાય છે. હાલો થાંભલા કર લઈ જાય. હાલ થાંભલે હાલ તને લાંબો થાંભલો દેખાડો હાલ. એલા એ હું કઈ કુંવારી સુકન્યા નથી. 15 મિનિટ મારી આમું જઈને દાંત હું કાઢે. આમાં પ્રોબ્લેમ હું છે ઈ કે એ 15 મિનિટ ત્યાં છેડા જોઉં છું કે તમારા બધાય છેડા રેડી છે. 15 મિનિટ ઉભો રહ્યો તો પણ કઈ પ્રોબ્લેમ નથી આવ્યો, તો વાંધો હું છે? અરે મને કઈ વાંધો નથી લાગતો. ઓલો પીજીવીસીએલ વાળા સાહેબ ને વાંધો લાગે. 1 મિનિટ ઉભો રહે. હું એને ફોન કરું એને અહીંયા બોલાવ. પછી તમે બે આપસમાં વાતચીત કરી લ્યો. મને કઈ ખબર ન પડે. બોલાવો. હલો એ સાહેબ ફટાફટ અહીંયા મારા ઘર પાસે આવી જાતો. ઓલો મેન થાંભલો અહીંયા. એ વાહ ભાઈ વાહ, આટલી સ્પીડમાં આવી ગયા? હા ઈ એની જરીક સ્પીડ ફાસ્ટ છે. એ ભાઈ હવે છે ને એ સર તમે છે ને આ ઇલેક્ટ્રિશિયન છે, આ પીજીવીસીએલ વાળા સાહેબ છે. તમે બે આપસમાં વાત કરી લ્યો. આવી જા અહીંયા. હા બોલો સાહેબ બોલો. તું બોલને શું છે? એ ભાઈ મેં છે ને આના મીટરના બધા વાયર બી ચેક કરી લીધા. અહીંયા આવીને આખો છેડો ચેક કર્યો. કાંઈ વાંધો નથી. આપણો બિલ 10 લાખ કેમ આવ્યું? તમારી કંપનીમાં જ ફોલ્ટ છે. કંપની ઉપર જતો નહીં. કીધું આને કહી દે કંપનીમાં કાટલો ચાલી રે કાટલો. એક મિનિટ તમે બે અહીંયા છે ને ખોટા ઝઘડોમાં તમે મારો પ્રોબ્લેમ સોલ્વ કરો. તમારો નવો પ્રોબ્લેમ ઊભો ન કરો. તમારા પ્રોબ્લેમ ની જી હમણાં કહો વિયો ના. મને મારા પૈસા દે. મારે 1 મહિનાની આને ઊભું નથી રહેવું હવે. અરે મારે હવે ન ઊભું રહેવું. આ ખોકા માર દે. ખોકા મારવાની વાત તો કરતો હું બી જાય. એ ધોકા નહીં. 1 મિનિટ ભાઈ હાલ ભાઈ તારું હું થયું 500,000 કેટલા રૂપિયા? એ હું 500 3000 રૂપિયા થયા. 3000 રૂપિયા? એ સવારનો એક તો આવ્યો ત્યારે પૈસા આપ્યા નહીં. ખબર મને પૈસા નહીં આપ્યા ને. અને બીજી વાર આખી સોસાયટી રખડાવી. એટલે પૈસા કોણ આપશે? હા ભાઈ અલ્લે ભાઈ આ 3000 રૂપિયા તું જા. બીજું કઈ કામ હોય યાદ એ કરી. હા ઓકે જા. કોને? તો પૈસા દઈ દીધા હતા. અરે ભાઈ ઈ ભૂકો ને હવે જો તમે સાંભળી લીધું ને ઇલેક્ટ્રિશિયને કહી દીધું ને કે નથી થાંભલામાં વાંધો કે નથી ઘરમાં વાંધો નથી મીટરમાં વાંધો નથી બિલમાં વાંધો. અને જો તમારે મારું ઘર ચેક કરવું હોય તો કોનો ચેક કરી લો. ખૂણો ચેક કરી લો. એક કોઈ મારા ઘરમાં એવી વસ્તુ નથી કે જેના લીધે બિલ વધારે આવે હો. ઓહ, તો હવે એક જ રસ્તો હે. હું તું હે ને હા
મને 10,000 રૂપિયા દઈ દે, તારું બધી છોટા ઉઠ કરી નાખી. રિશ્વત માંગો તમે મારી પાસે? હા. એટલે હું 10,000 દઈ, એમાં મારું 10 લાખનું બિલ છૂટી જાય. પાકું? 10 લાખ રૂપિયા ભરવો એના કરતા 10,000 દેવા હારા. એક કામ કરો, હવે આ માથે મુસીબત આવી જ છે, તો આ મુસીબતને પાર કરવા માટે એક કામ કરો, આલ્યો આ 10 લાખ રૂપિયા, 10,000 રૂપિયા, 10 લાખ. હું રેડી? રેડી. હવે હેડા જી ફોન કર દો, ડાયરેક્ટ છોટા ઉઠ થઈ જા. હું તારું ઓકે ફોન કરો ગમે યાર. આઈસ. હાલો. એ હા જી ઓલું 10 લાખ નું. હા એ હા. હું થયું સાહેબ? કોંગ્રેચ્યુલેશન્સ. કેમ? અરે તમારું કેટલું બિલ થતું હતું પેલા? 995. 95. હા, તમે 1000 નો આંકડો પાર કરી ચૂક્યા છો. 1000 રૂપિયા બિલ આવ્યું છે તમારું. હે 1000 રૂપિયા? એલા એ મારા બિલમાં તો આવ્યું જો આ 10 લાખ રૂપિયા લખ્યું છે જો. આ મને ખબર છે ભાઈ. હવે એમાં એવું છે કે અમારી થોડી મિસ્ટેક થઈ ગઈ. હે હા, હું મિસ્ટેક કરી? મને હે વિસ્તારથી સમજાવો હું મિસ્ટેક થઈ છે. ઓલો ટાઈપિંગ વાળો હતો ને, સમજાયો બિલ વાળો. હા? હવે એની હે ને 2 મિનિટ વધારી નાખ્યા ને, ટપકું કરતા ભૂલી ગયો. સમજાડો. અને ટપકું કરતા ભૂલ્યો ને, એની જગ્યાએ 1 મિનિટ વધારી નાખ્યો. હે એટલે સીધું 1000 માંથી 10 લાખ બિલ થઈ ગયું તમારા ભૂલને હિસાબે. આવો હવે હેડા 1000 રૂપિયા બિલ છે ને, ઈ કાલે ભરતી છે. બાકી પરમની સેવા કાપી જાય તારા. એમ નહીં, આ 1000 રૂપિયા તો હું ભરી દઈશ, પણ ઓલા તમે જે 10,000 લીધા એનું હું તો ઈ લાવો. હવે આ મિસ્ટેક તો તમારી હતી ને, એમાં મારા બિલમાં તો કઈ વાંધો નતો, નહોતા મારા છેડામાં વાંધો નતો, મીટરમાં વાંધો, એટલે મારો તો કઈ ફોલ્ટ નતો ને, ફોલ્ટ તમારો કહેવાય. લઈ લાવો 10,000. હા, બરાબર છે બેટા. હું કઈ રાટણ આયા હુંથી ધક્કા ખાઉં છું, બરાબર છે. એની જગ્યાએ તું આ કંપનીમાં ગયો હોત, ધક્કા ખાતો હોત, તો તું ધક્કા ખાતો જ રહે. અને ઉપરથી 10 લાખ રૂપિયા બિલ ભરવું પડે. આલે 10,000 લઈ જા. હું પાછો ફોન કરતો કે 10 લાખ જ બિલ બનાવો. ના કાઈ વાંધો નહીં, આ તો મારું છે ને ખોટું નુકસાન થઈ ગયું. સાહેબ છટકી ગયા, બોલો 10,000 દીધા ભેગા નીકળી ગયા હો. આ તો ગધનું કારણ વિનાનું આમાં તો હું હલવાઈ ગયો તો આ બિલના ચક્કરમાં. એક તો ઉપરથી મારું બિલ ખાલી 1000 રૂપિયા આવ્યું, ઈ આ કંપની વાળાના ફોલ્ટના હિસાબે 10 લાખ રૂપિયા બિલ થઈ ગયું, અને ઉપરથી 10,000 રૂપિયા આ વીજ કંપની વાળો સાહેબ લઈ ગયો. 3,000 ખોટે ખોટો ઓલો ઇલેક્ટ્રિશિયન લઈ ગયો. આ તો હવારમાં 13,000 રૂપિયાનો ડામ લાગી ગયો બિલના ચક્કરમાં. બોલો પ્રોબ્લેમ એને વાંધા ઈ કરે, ભોગવવું અમારે પડે. બિલ